જૂનાગઢનું સાસણ ફોરેસ્ટ ડેસ્ટિનેશન એટલે ટુરિસ્ટોનું પહેલી પસંદ. સાસણના જંગલમાં ટુરિસ્ટો બહોળી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. સાસણમાં 400થી વધારે રિસોર્ટ અને હોટલો આવેલી છે. દર વર્ષે હોટલો પેક થવા લાગે છે. આ વર્ષે પણ સિંહ દર્શન માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ 31st ઉમટી પડે તેવી સંભાવના છે. मेरा नाम खुशबू चौधरी है। मैं जोधपुर राजस्थान से आई हूँ। स्पेशली अभी क्रिसमस की छुट्टियों में हम लोग सासन आए हैं सिंह देखने के लिए, और पूरे एशिया में क्योंकि सिर्फ यहीं पे ही सिंह के दर्शन हो पाते हैं और काफ़ी मुश्किल से हमने बुकिंग हमें मिल पाई है यहाँ पे। तो देखते हैं कि कैसे रहती है हमारी सफारी। मेरा नाम प्रीति तिवारी है और मैं मुंबई से आई हूँ, बोरीवली। और मैं मतलब काफ़ी टाइम से मेरा ड्रीम था कि मैं यहाँ पे आऊँ फॉरेस्ट में, बचपन से था। फ़िलहाल अभी आई हूँ काफ़ी टाइम के बाद, बच्चों के साथ, फैमिली के साथ। और अभी कल 25 है तो हम लोग सोच रहे हैं चल यहाँ पे वापस आएंगे। आज जा रहे हैं 24 को, और न्यू ईयर भी हम सोच रहे इधर ही बनाएं। और यहाँ के बारे में बहुत अच्छा सुना है कि यहाँ पे सरकार ने बहुत अच्छी सुविधा दी है, फैसिलिटीज़ दी है। जिप्सी के थ्रू हम जाएंगे और डर भी नहीं है एनिमल्स का, क्योंकि उसमें नाट टाइप पूरा लगा हुआ है। और बस क्या अभी સરકાર અને ફોરેસ્ટ વિભાગ દ્વારા સારી સુવિધાઓ ઊભી કરવામાં આવતા ટુરિસ્ટોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જૂનાગઢના સાસણમાં ગીર અભયારણ્યમાં થતી સફારીનું એકમાત્ર પ્રવેશદ્વાર સાસણ ગીર છે. સમગ્ર ભારત તેમજ વિશ્વના અન્ય દેશોમાંથી આવતા પ્રવાસીઓને સાસણ સિંહ દર્શન માટે જાણીતું છે. દર વર્ષે વિશ્વના 40 જેટલા દેશો તેમજ સમગ્ર ભારતમાંથી 5 લાખ પ્રવાસીઓ ગીર અભયારણ્યની મુલાકાત લઈને ગીરના એશિયાઈ સિંહો તેમજ જૈવિક સૃષ્ટિને નિહાળવા માટે આવે છે. मैं खुशी मुंबई से आई हूँ 20 इयर्स। हम इधर सी सदन में आए हैं और अभी इधर का वेदर बहुत अच्छा है, एकदम कूल वार्म, ज़्यादा ठंड भी नहीं है। और अभी हम फॉरेस्ट में जाएंगे जिप्सी के थ्रू, उधर हम लायंस देखेंगे, एनिमल्स देखेंगे। आई एम वेरी एक्साइटेड, अभी देखते क्या होगा। मेरा नाम विशेष चौधरी है। हम जोधपुर राजस्थान राज्य से आए हैं और अभी शासन आए हैं। सुविधाएं बहुत अच्छी है, पेड़ देखने आए हैं। अब बस सफारी पे जाएंगे। बढ़िया है, काफ़ी भीड़ है, काफ़ी लोग आए हुए हैं और सुविधाएं बहुत अच्छी है। ऑनलाइन बुक करवाए। ગીરનું જંગલ 1400થી વધારે ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે. વિવિધતાઓથી ભરપૂર એવા આ ગીર વિસ્તારમાં 600થી પણ વધુ વિવિધ પ્રકારની વનસ્પતિઓ જોવા મળે છે અને 338થી વધુ પક્ષીઓની પ્રજાતિઓ જોવા મળે છે અને કીટકોની 2000થી વધુ પ્રજાતિઓ નિવાસ કરે છે. સિંહ ઉપરાંત દીપડો, કાટવરણી, ટપકાવાળી બિલાડી, ઘોરખોદ્યું, કીડીખાવ, મગર, અજગર જેવા વન્ય પ્રાણીઓ રાષ્ટ્રીય પક્ષી મોરનું સાસણ ગીર નિવાસસ્થાન છે, જેને લઈને દર વર્ષે દેશ વિદેશના લાખો પ્રવાસીઓને સાસણ ગીર ખેંચી લાવે છે. ડિસેમ્બરના તહેવારો નાતાલ અને 31ને લઈને 25 ડિસેમ્બરથી લઈને 31 ડિસેમ્બર દરમિયાન હજારોની સંખ્યામાં ટુરિસ્ટો સાસણની મુલાકાત લેવા આવે છે. જૂનાગઢ જિલ્લો અને સાસણ એટલે જૂનાગઢનું પ્રખ્યાત ડેસ્ટિનેશન એટલે સાસણ. એશિયાટિક સિંહો ખાસ અહીંયા વસતા હોય અને મિની વેકેશન તમે જોઈ શકો છો કે 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર એટલે સાસણમાં લાખો અને હજારો લોકો ખાસ આ ડેસ્ટિનેશન ઉપર આવતા હોય અને તમે જોઈ શકો છો કે દેશ વિદેશના લોકો બધા જ છે. આપણે પૂછીશું, આપનું નામ શું છે, ક્યાંથી આવો છો? મારું નામ અદ્વૈત જોશી છે, હું પુનાથી આવું છું. એટલે સાહેબ કેવું લાગે છે આ જે ગુજરાતનું ડેસ્ટિનેશન છે, સિંહોના દર્શન કરવાથી એટમોસ્ફિયર કેવું લાગે છે? બહુ મજા આવી રહી છે. ક્લાઇમેટ પણ એકદમ સરસ છે અને લાયન દેખે તો બહુ મજા આવી છે. લાયન સિંહ જોઈને બધાને મજા આવે છે. તમે બહેનો પણ આપણી સાથે. બહેનજી कैसा लग रहा है एटमोस्फियर, सरकार की सुविधा, ये जिप्सी कैसा लग रहा है? अच्छा, अभी आने के बाद और पता चलेगा कि कैसा है आपका सर्विस। अच्छा अच्छा, हाँ हाँ। बहन जी कैसा लग रहा है? अच्छा लग रहा है। अरेंजमेंट अभी तक तो सब अच्छे से है। अभी शेर मिल जाएगा हमें, लायन का अगर मिल गए तो और भी मज़ा आ जाएगा, हमारा ट्रिप सक्सेसफुल हो जाएगा। अच्छा अच्छा अच्छा, पहली बार आए? पहली बार? हाँ हाँ, हम सब पहली बार ही आए। अच्छा, पहली बार लायन के दर्शन करेंगे? करना तो चाहते हैं, अभी मिल जाएंगे तो फिर हमारा ट्रिप सक्सेसफुल हो जाएगा। તમે જોઈ શકો છો કે કોઈ પણ ભારતના રાજ્યમાંથી આવે તો સિંહ દર્શન માટે તડપતા હોય. તમે જોઈ શકો છો કે કહે છે કે સિંહ દર્શન થઈ જાય તો
ખૂબ જ સારું છે. એટલે આખું એશિયાટિક તમે જોઈ શકો છો કે એશિયાના ખંડમાં તો માત્ર સાસણમાં જ સિંહ જોવા મળે, અને જુનાગઢ જિલ્લો અને ફર્સ્ટ ચોઇસ ડેસ્ટિનેશન એટલે સાસણ. એટલે તમે જોઈ શકો છો કે લોકો કેટલા ખુશ છે. આ જીપ્સી છે, તમે જોઈ શકો છો કે સરકાર દ્વારા નવી જીપ્સી ગાઈડ સાથે બધા જ, એટલે સરકારની સુવિધા સુપર છે અને સિંહ જોઈને લોકો ખુશ થાય આવું માની રહ્યા છે. મહેશ કથિરિયા, GTV ન્યૂઝ.